નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ. હું છું નરેશ ઠાકોર. વાત કરીએ હવામાનની. ગુજરાતમાં ફરી વરસાદી માહોલના એંધાણ. પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના અપડેટમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને તેની ગુજરાત પર થતી સંભવિત અસર અંગે માહિતી આપી છે. અલ નીનોની અસર હેઠળ ચોમાસાની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, પરંતુ હવે બંગાળની ખાડીમાં બનેલી હવામાની સિસ્ટમને કારણે વરસાદી પ્રવૃત્તિમાં ફરી વધારો થવાની શક્યતા છે. શું ગુજરાતમાં વરસાદ ફરી વળશે? બંગાળની ખાડીની સિસ્ટમ શું લાવશે? આગામી દિવસોમાં ક્યાં પડશે વરસાદ? જાણો સંપૂર્ણ અપડેટ પરેશ ગોસ્વામી. 20 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે વરસાદની શરૂઆત થઈ શકે છે, વરસાદ પડી શકે છે. જો કે આપણે અલ નીનોને કારણે ઘણા બધા ફેરફાર પણ થતા હોય, આ વર્ષે પણ અનેક પ્રકારના ફેરફારો છે ક્યાંક ને ક્યાંક આમાં જોવા મળી રહ્યા છે. એટલે લાંબા ગાળાનું અનુમાન હોય એમાં ક્યાંક રોંગ પણ જઈ રહ્યું છે, ક્યાંક ખોટું પણ પડી રહ્યું છે. તો હવે શું સ્થિતિ થવાની છે આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. હા, લગભગ આપણે 22 ઓગસ્ટ બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને પોઝિટિવ જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળશે. જે રીતે જોવા જઈએ તો અત્યારે આ જે ભારતનો નકશો છે, જેમાં આપણે અહીંયા અત્યારે ગુજરાત આવેલું છે, જેની અંદર સક્રિયતા જોવા મળી રહી છે. મહત્વનું અરબ સાગર જે આપવા છે, આ જે સક્રિય થયો છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ આ અત્યારે આપણે પોઝિટિવ ફેઝમાં આવતો જો કે અતિ સ્ટ્રોંગ નથી, પણ ચોક્કસથી છે આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે અત્યારે આજે 22 તારીખ સુધીમાં સ્ટ્રોંગ થયો છે. બંગાળની ખાડીની અંદર જે સક્રિયતા જોવા મળે એને કારણે જે એક સિસ્ટમ બનવાની જે શક્યતા હતી, આજની તારીખે જોવા જઈએ તો આ સિસ્ટમનો એક અસ્થિરતા રચાઈ ગઈ છે. આ અસ્થિરતાનો જે સિયર ઝોન હોય છે, આ પ્રકારે અત્યારે આપણે અહીં જોવા મળતું હશે. એટલે આ એક મોન્સૂન ઓફશોર ટ્રફ છે, એ પોઝિટિવ છે. આ જે આપણે અસ્થિરતા છે એનો સિયર ઝોન પણ એટલામાં આપણે જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસની અંદર ચોક્કસથી કહી શકાય કે આ આગળ વધે તેવી સંભાવના હાલ પૂરી દેખાઈ રહી છે. જેની અંદર આગળ આપણે 26 તારીખ સુધીનું જોવા જશું તો આ 24 તારીખે છે. 24 તારીખે પણ આ ભાગ છે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. આ અસ્થિરતા છે આગળ વધતી જોવા મળી રહી છે. 25 તારીખે જોવા જઈએ તો આ જે અસ્થિરતા હતી એનો સિયર ઝોન છે ગુજરાતથી ખૂબ નજીક આવે છે, એટલે સુધી આવી જાય છે. આ રીતનો આજે 25 તારીખે સિયર ઝોન છે રચાય છે. એટલે અહીંયા આપણું જે આ ગુજરાત છે, અહીંથી ગુજરાતના કાંઠે એટલે બોર્ડર સુધી તો 25 તારીખે જ જોવા મળી રહ્યો છે. એ આગળ આપણે જોવાનું છે 26 તારીખનું. આ આવી ગયું છે 26 ઓગસ્ટ. 26 ઓગસ્ટનું જોવા જઈએ આપણે તો 26 ઓગસ્ટ એકદમ ગુજરાતની નજીક રાજસ્થાન, ગુજરાત અને જે કંઈ મધ્યપ્રદેશની બોર્ડર જે ટચ થાય છે આ ભાગો, અહીંયા સુધી આ જે સિયર ઝોન છે એ પહોંચી જાય છે. એટલે ગુજરાતથી ઘણો બધો નજીક પહોંચી જાય છે. એટલે એટલું ચોક્કસથી આ મોડેલના માધ્યમથી આપણે સમજી શકીએ કે જે સિસ્ટમ બનવાની જે શક્યતા હતી, જે 22 તારીખ સુધીમાં બનવાની હતી, 22 તારીખ સુધીમાં એ સિસ્ટમ છે એ ચોક્કસથી બંગાળની ખાડીની અંદર અત્યારે એની એક્ટિવિટી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ એટલે કે મધ્યપ્રદેશના માર્ગે થઈને ગુજરાત તરફ આવે એવું 26 તારીખ સુધીમાં જોવા મળી રહ્યું છે. એટલે 26 તારીખથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર વરસાદની ચોક્કસથી શક્યતાઓ છે. જો કે આ સિસ્ટમ આગળ વધશે એટલે કયા વિસ્તારને લાભ મળશે એ આગળના વિડીયોની અંદર આપણે જણાવી શકીએ. પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદની શક્યતા છે અને એની અંદર વરસાદી ગતિવિધિ પણ જોવા મળશે. જો કે ઘણી વખત અલ નીનોના કારણે એવું પણ બનતું હોય છે કે ઘણી વખત સિસ્ટમ છે ગુજરાત નજીક આવતી હોય, પણ ગુજરાત નજીક આવી અને સિસ્ટમ છે ફંટાઈ જતી હોય, કોઈની દિશા ચેન્જ થઈ જતી હોય તો પછી આપણે લાભ ન પણ મળે. પણ આ વર્ષે જોવા જઈએ તો આ સિસ્ટમ છે 2 થી 3 વખત એવું બન્યું છે કે ગુજરાત ઉપર આવે, દક્ષિણ ગુજરાત હોય, પૂર્વ ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તાર અને એની સાથોસાથ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપી અને રાજસ્થાન તરફ સિસ્ટમ આ વર્ષે 2 થી 3 વખત એ તરફ ગઈ છે. એટલે કે એને કારણે આપણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળ્યું છે. હવે આગળ ઉપર આ સિસ્ટમ છે આગળ વધે છે, ગુજરાતને લાભ આપે છે, સાર્વત્રિક લાભ આપે છે કે નહીં એ આપણે આગળ જોવાનું છે. જો કે આપણે